તપાસ છે તો મેં સર કીધું જે છે એ જ વસ્તુ કીધી, મેં કોઈ બીજી વસ્તુ કીધી નથી. બેન તમે એક લેડીઝ થઈને એક લેડીઝની ખોટી ફરિયાદ દાખલ કરી, તમને સારું લાગે છે? છેડતી કરવા ગયા ત્યાં કોલેજ છે ઈ? હું શું કામ લેડીઝની ખોટી ફરિયાદ દાખલ કરું? તો ખોટી ફરિયાદ છેડતીની ફરિયાદ દાખલ કેમ કરી તમે? એ છેડતી કરવા ગયા હતા? એ નહીં થયું તો કોર્ટ ના કાઢી નાખશે, બરાબર? તો અમારી કોર્ટ કાઢ નાખશે. લખો ને એફઆઈઆર લખો, આલો કોર્ટ કાઢ નાખશે. નહીં થયું હોય જાઓ લખો. કેમ તપાસ કરી તમે? અમારી કોર્ટ કાઢ નાખશે. ખોટું હશે તો લખી લો એફઆઈઆર. વાંધો નહીં, એ તપાસ ચાલુ જ છે સાહેબ. અમારામાં તપાસ ચાલુ છે અને ભાજપ વાળા એફઆઈઆર આપશે તો કે કોર્ટ નક્કી કરશે. સાહેબ હવે એક વસ્તુની વાત થઈ ગઈ, હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું તો છું. અમે કોઈ તમને ખરાબ કીધા? અમે કોઈ ગાળો બોલ્યા? હું વ્યવસ્થિત જ વાત કરું છું આપની સાથે. અમારામાં શું અવ્યવસ્થિત લાગ્યું? હું એવું ક્યાં કહું છું આપનામાં અવ્યવસ્થિત લાગ્યું, બરાબર? તો હું વ્યવસ્થિત, તમે વ્યવસ્થિત, તો આ ગુનો ક્યારે દાખલ કરશો એ કહો. તપાસ થશે એમાં ગુનાહિત રીતે જો કેટલા મહિને તપાસ થશે? તપાસ થશે એવું. કેટલા મહિને? મહિનાની વાત નથી કરતી સાહેબ. તો અઠવાડિયા જ્યારે ગુનાહિત રીતે જણાશે દાખલ કરવી છે. આવું કહેવાનું છે. ભાજપ વાળાની ગુલામીની હદ જુઓ. કમરના પટ્ટા ગળે પહેરી લીધા છે. સાહેબ મારા પોલીસ સ્ટેશનમાં પક્ષની વાત ન કરો પ્લીઝ. તમારું નથી, સરકારનું. નહીં, નહીં. તમારું વ્યક્તિગત છે. વ્યક્તિગત નહીં, તો સરકારનું છે એ પોલીસ સ્ટેશનમાં જ વાત આ તો કરો. સરકારનું છે, એ જનતાનું છે. આ તો આ જનતા છે, એમાં તમારે ક્યાં વાંધો છે? તો બાર આપ મારી સાથે વાત કરી શકો છો. લોકોને કયો બાર ઉભા લોકો આપ કરી શકો છો. આ જનતાનું પોલીસ સ્ટેશન. આ જનતાની માટે જ તમે વાત નાનું વાઘાણીથી, નાનું ભાઈ, નાનું લાખાણીથી દીવો છો, કરું. મને કોઈ બીક નથી. તો પકડતા કેમ નથી? હું તપાસ કરું છું. કેટલા વર્ષ થશે? વર્ષ મેં ટાઈમ નથી કીધો કોઈ તપાસ. મેં 24 તારીખે તમને ફરિયાદ આપી, એની 29 તારીખ સુધી તપાસ ચાલે છે અને મેં ફરિયાદ આપી એટલે તમે હરેશ સાવલિયા ઉપર છેડતીની ખોટી ગુનો દાખલ કર્યો છે. મેં ફરિયાદ કરી એટલે તમે અમારા માણસો ઉપર ના, ખોટી એફઆઈઆર એવું કરી. કંઈ નથી કીધું સાહેબ. ખેડૂતો પાસેથી પૈસા લે છે, ખેડૂતોને ધમકાવી એ જ ધમકાવી. કીધું ને, ખેડૂતને પૂછીશ નહીં, મજૂરને પૂછીશ સાહેબ. કેટલા ખેડૂતોને પૂછ્યું અત્યાર સુધીમાં? 10. કયા કયા ગામના? બધાનું નામ ગામ પૂછીને કહો પણ તમારા સ્ટાફને પૂછીને કહો કયા ગામના કયા કયા. હું એ ખેડૂતોને કોન્ટેક્ટ કરું તમારી ટીમમાંથી. કાંઈ વાંધો નહીં. કયા ગામના ખેડૂતો? હું આપીશ અહેવાલમાં સાહેબ આપણે લખીને આપીશ કે આટલા આટલા ખેડૂતોના છે. એમાં કયો અત્યારે કયો એટલે અમને અમારા કાર્યકર્તાને જવાબ આપીએ. કયો અત્યારે? આપીશ ને સાહેબ આપને. આના કામ લખીને આપીશ સાહેબ આપને. બેન ભગવાનથી દીવો. હા પીવું જ છું. અને સરકાર બદલાઈ જશે તો મોઢું નહીં બતાવીએ. કાંઈ વાંધો નહીં. ધમકી ના આપો. ધમકીનો વાત જ નથી. સરકાર નહીં બદલાય, ભાજપની જ રહેશે. ગમે તે બદલાય, મને શું પક્ષ સાથે તમને એમ છે ભાજપની રહેશે આખો હું દિવસ? ક્યાં એવું કહું છું તો સાહેબ? સરકાર બદલાશે ત્યારે મોઢું ક્યાં બતાવશો? આ કામ કરીએ કે આપણે પોલીસ સ્ટેશનમાં બેસી? આપ કયો છો એવું હું નથી કહેતી. તો હું જ કહું છું સરકાર બદલાશે, મોઢું નહીં બતાવી શકો બેન. તમે કયો છો હું નથી કહેતી. તો હું જ કહું છું, હા, ઓકે. જનતા કહે છે. ઓકે. આટલી બધી ભાજપની ગુલામી હારી નહીં બેન. સંવિધાનનું કામ કરો, આપણે ભાજપનું કામ કરો છો. કોઈ પક્ષ સાથે હજી સાહેબ આપણે તો આ નાનું લાખાણીની તમે કેમ એક્શન કેમ નથી તમે લેતા? મને કોઈ પક્ષથી ન કહ્યો. નાનું લાખાણીની મેં ફરિયાદ 24 મેં આપને તારીખે. કહી દીધું એની તપાસ ચાલુ છે. તો અમારા વિરુદ્ધમાં વગર તપાસ એફઆઈઆર કરી, છેડતીની એફઆઈઆર. કોઈ વગર તપાસ નથી. કઈ વાંધો નહીં. બીજું તો હવે તમને શું કહેવાનું? તમે અત્યારે ભાજપના ટેકામાં છો એટલે કઈ વાંધો નહીં. ખેડૂતોના પૈસા લૂંટે છે અને તમને શરમ નથી જરાય. મને કોઈ એવું પક્ષ સાથે નથી. પક્ષ હજી હું તો બચાવ કેમ કરો છો? કોઈ બચાવ નથી. કોઈ બચાવ નથી.